દિલ્હી સલ્તનત તે વિશે સમજીએ। તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને આ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। તો હવે જોઈએ દિલ્હીની ગાદી ઉપર કયા કયા શાસકોએ રાજ્ય કર્યું। તેમાં સૌપ્રથમ આવે છે ગુલામ વંશ, જેમણે 1206 થી લઈ અને 1290 સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું। 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો। મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક કે જે મામલુક વંશનો હતો, એણે 5 વર્ષના શાસનકાળમાં સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ 1210ની અંદર પોલોની રમત રમતા ઘોડા ઉપરથી તે નીચે પડી ગયો અને તેના કારણે તેનું મૃત્યુ થયું। કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ છે તે દિલ્હીની ગાદીએ આવે છે। તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। આ સિવાય તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી લઈ અને દિલ્હીમાં કર્યું। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। ઇલ્તુત્મિશનો એક પણ પુત્ર સુલતાન બનવા યોગ્ય લાગતો નથી, તેથી તેણે દિલ્હીની ગાદી પોતાની પુત્રી રઝિયાને આપી અને રઝિયાને તેની ઉત્તરાધિકારી બનાવી। ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી આવી, જે તમે બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકો છો। દિલ્હીની ગાદી ઉપર આવનારી મહિલા શાસક એ રઝિયા સુલતાના પ્રથમ મહિલા શાસક હતી। એ સમયના ઇતિહાસકાર મિન્હાસ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી। આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી। દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, કારણ કે તે એક મહિલા હતી। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો। આમ રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી। ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવે છે, જે બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો। અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। તેણે સૈન્યની અંદર ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત અલાઉદ્દીને બીજા પણ ઘણા બધા સુધારા કર્યા, જેમાં જોઈએ તો ભાવ નિયમનનો કાયદો બનાવ્યો, બજાર ઉપર નિયંત્રણનો કાયદો બનાવ્યો, સંગ્રહખોરીનો નિયમન ઉપર કાયદો બનાવ્યો
આવા વહીવટી સુધારાઓ એણે કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. પરિણામે તેની સત્તાનો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થઈ. તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી. તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ આમાંની મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ, જેથી આ યોજનાઓને તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યાર પછી દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશ અને ત્યારબાદ લોધી વંશ છે એ શાસન કરે છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન સરદાર હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે જોઈએ સલ્તનત યુગની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચલાવવામાં આવતી હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા છે તેને સર્વોપરી માનવામાં આવતી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું અને મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક એ સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થાને કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવતી હતી. તેમાં સૌપ્રથમ કેન્દ્રીય શાસન વિશે જોઈએ તો સુલતાન પછી મંત્રીમંડળ છે એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વેપાર વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ જોઈએ તો થોડા ઘણા અંશે આપણા અત્યારના આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા છે એ તે સમયની અંદર જોવા મળે છે. ત્યાર પછી પ્રાંતીય શાસન વિશે જોઈએ તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જ્યારે પણ જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા.
હવે જોઈએ સલ્તનત યુગ દરમિયાન કેટલાક બાંધકામો, કેટલાક કિલ્લાઓ બનાવવામાં આવ્યા તેના વિશે જોઈએ તો દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. તેમાં જોઈએ તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ પણ કરાવ્યું હતું, પણ તેનો એક જ માળ બંધાયો હતો, ત્યાં તેમનું અવસાન થયું. ત્યાર પછી તેનો જમાઈ ઇલ્તુમિશ છે તે આ બાંધકામ પૂર્ણ કરાવે છે. કુતુબ મિનાર તમે બાજુના ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો. કુતુબુદ્દીન ઐબકે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે તેનું પણ બાંધકામ કરાવ્યું હતું, જે તમે બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમસી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. આવા બાંધકામો પણ થયા છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. ત્યાર પછી જોઈએ વિજયનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206 થી 1290 સુધી. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું, પણ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. આ રાજ્યની સ્થાપના કરનાર હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. તેમાં સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું, જેનો ફોટોગ્રાફ તમે બાજુમાં જોઈ શકો છો. કૃષ્ણદેવરાયે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ હતા તેને નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી 1518 સુધી. તુગલક વંશના સમયમાં જ દખણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું.
તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને જોડી દીધા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ અહમદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. અને અંતે સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું, એટલે કે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું. હવે જોઈએ દિલ્હી સલ્તનત યુગનો અંત કેવી રીતે આવ્યો. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી એટલે કે 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે દિલ્હી સલ્તનતનું પતન થાય છે.